હેલો સ્ટુડન્ટ, હવે કાલે ગણિતનું પેપર છે તો આપણે થોડા ઘણા આઈએમપી હેતુલક્ષી જોઈ લઈએ. વાસ્તવિક સંખ્યાના તેમાંથી એક ખાલી જગ્યા હશે ને એક ખરા ખોટું હશે. તો ચલો, સમય સંખ્યા અને અસમય સંખ્યામાંથી વારંવાર પૂછાતું હોય છે કે કઈ સંખ્યા સમય છે અને કઈ સંખ્યા અસમય છે. તો ચલો, આ ટોપિક આઈએમપી છે તો આપણે જોઈ લઈએ. સમય સંખ્યા એટલે શું? જેને પી ક્યુ સ્વરૂપે લખી શકાય. અહીંયા ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય. તેમાં છેદ 0 હોવો જોઈએ નહીં. છે 1/3, 1/2, 22/7, 0.333. આને કહેવાય અનંત આવૃત. આવૃત એટલા માટે કારણ કે પોઈન્ટ પછીની સંખ્યા છે તે ઈ ની રિપીટ થાય છે, એટલા માટે તે સમય સંખ્યા કહેવાય. 0.25 એટલે કે તેને 25/100 વડે લખી શકાય છે. વર્ગમૂળમાં 25, તેનું વર્ગમૂળ નીકળી જાય. કેટલું નીકળે? 5 નીકળે. જેનું વર્ગમૂળ નીકળી જાય એ પણ સમય સંખ્યા કહેવાય. પોઈન્ટ પછી અટકી જાતી હોય એ પણ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. અને પોઈન્ટ પછી અનંત આવૃત હોય, ઈ ની સંખ્યા રિપીટ થતી હોય, એ બધી જ સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. હવે અહીંયા જુઓ તમે, 3 પ્લસ વર્ગમૂળમાં 16, અહીંયા 16 નું વર્ગમૂળ નીકળે. કેટલું નીકળે? 4 નીકળે. બરોબર? તો 4 ને 3 7, તો 7 કેવી કહેવાય? સમય સંખ્યા કહેવાય. હવે આપણે જોઈએ અસમય સંખ્યા. તો પાઈ અસમય છે, યાદ રાખવાનું, પાઈ અસમય છે, પરંતુ 22/7 છે તે સમય છે. આનો આપણે ભાગાકાર કરીએ ને તો એ ને સંખ્યા છે ને તે રિપીટ થાય છે. ચલો, સમય સંખ્યા પાઈ વર્ગમૂળમાં 2, જેનું વર્ગમૂળ નો નીકળે એ બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5. અહીંયા જુઓ તમે, સંખ્યા અટકતી જ નથી. આગળ ને આગળ શું થઈ છે? ભાગાકાર થતો રહેશે. પોઈન્ટ પછીની સંખ્યાઓ સેમ સંખ્યા રિપીટ થતી નથી. 3 + 2 વર્ગમૂળમાં 2, આ પણ અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં 10, એનું કઈ વર્ગમૂળ નીકળે નહીં, તો એ પણ અસમય સંખ્યા કહેવાય. આને PQ સ્વરૂપે દર્શાવી શકાતી નથી. તો સમય સંખ્યા અને અસમય સંખ્યામાંથી જો ખાલી જગ્યા અને ખરા ખોટું પૂછાય તો તમને આવડવું જોઈએ. તો જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.